ભાઈ જેટલા સવાલ મને મારી ક્રશે નથી પૂછ્યા એનાથી તો વધારે અત્યારે લોકો મને કોમેન્ટ્સ કરી રહ્યા છે કે ભાઈ જયરાજ આહિર ઉપર વિડીયો બનાવો। ਬੰਦ ਦੇ ਮਾਹੌਲ ਪੂਰਾ ਵੇਵੀ ਹਾਏ ਵੇਵੀ ਤੂੰ ਭਾਵੇਂ ਕਾਲਾ ਸੂਟ ਕਦੇ ਕਦੇ ਭਾਵੇਂ ਨੇਵੀ ਤੂੰ ਰੋਜ਼ੀ ਐਸ વિડીયો શું બનાવો ભાઈ, કંઈક થતું જ નતું। બટ ફાઇનલી ભાઈ હું કોઈ વિના પણ પક્ષમાં નથી, બટ અત્યારે ભાઈ જે હોબાળો મચી રહ્યો છે, મતલબ કે જયરાજ આહિરને ભાઈ લિટરલી આમ કહીએ કે જેલ ભેગા કરી નાખ્યા છે એન્ડ એમના જામીન પણ રદ કરાવ્યા છે। એન્ડ એના પછી જે માયાભાઈ આહિરનો વિડીયો વાયરલ થયો છે ભાઈ એકદમ એબ્સોલ્યુટ સિનેમા જેવું લાગી રહ્યું છે। પરંતુ થયું છે શું એન્ડ શું આ બધી મેટર છે, ચાલો આપણે વાત કરીએ। કારણ કે ઘણા બધા લોકોને ખબર નથી, ઇવન તો બધા લોકો એમ જ કહે છે કે જયરાજ આહિર જેલમાં જતો રહ્યો, હવે શું થશે। તો ફાઇનલી આ વિડીયો અંત સુધી જરૂર જોજો। બાકી જો વિડીયો ગમે તો વધુ શેર કરજો, ઇવન તો તમારા મિત્રોને પણ વધારે શેર કરજો, એને પણ ખબર પડે। તો જુઓ, સૌથી પહેલા વાત કરીએ જયરાજ આહિરની। તો જયરાજ આહિર આ મેટરમાં ક્યાંય નતા, પરંતુ ત્યાં માયાભાઈ આહિર એવું બોલી નાખે છે મેનેજિંગ ટ્રસ્ટીને લઈને, અને આ મેનેજિંગ ટ્રસ્ટી વાળું ભાઈ બહુ મોંઘું પડી જાય છે। મતલબ કે તેઓ કહે છે એન્ડ એના પછી માફી પણ માંગી લે છે, મતલબ કે માફી પણ મંગાવે છે નવનીત બાલદિયા। પરંતુ થાય છે એવું કે થોડાક જ દિવસો પછી હુમલો થાય છે નવનીત બાલદિયા ઉપર। ત્યાંથી આ મામલો એટલો રફા દફા થાય છે જેનો તમે આમ કહીએ કે વિચાર પણ નહીં કર્યો। એના પછી તો તમને સૌ લોકોને ખબર જ છે, ઘણા બધા કોલ રેકોર્ડિંગ્સ પણ વાયરલ થયા। ઇવન તો જો વાત કરીએ તો એના પહેલા પણ એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું જે તમે સૌ લોકોએ જોયું છે। પરંતુ એના પછી જ્યારે ન્યૂઝ રિપોર્ટરો પૂછવા ગયા ત્યારે નવનીત બાલદિયા એમ જ કહ્યું હતું કે મારા ઉપર જાણી જોઈને હુમલો કરાવ્યો તો એ પણ જયરાજ આહિરે। એન્ડ એના પછી તો ભાઈ મતલબ કે તમને સૌ લોકોને ખબર જ હશે, વારંવાર એમના ઉપર આમ કહીએ કે આક્ષેપો કરવામાં આવ્યા, ઇવન તો સમાજ આખી ભેગી થઈ ગઈ હતી। એન્ડ એના પછી તો આ મેટર એટલી બધી વધી ગઈ કે 25 તારીખે જેલ ભેગું થવું પડ્યું જયરાજ આહિરને। ઇવન તો એમના જામીન પણ રદ કરવામાં આવ્યા છે। પરંતુ જો આમ વાત કરીએ તો આ મેટર ભાઈ કઈ નાની એવી મેટર નથી કે જલ્દીથી સોલ્વ થઈ જાય। અને આપણને એમ જ લાગ્યું હતું કે જયરાજ આહિર તો મોટો આમ કહીએ કે કલાકારનો દીકરો છે, એ તો બચી જશે। એન્ડ શું આના પાછળ હકીકત છે એ પણ આપણ લોકોને ખબર નથી કે શું થઈ રહ્યું છે। પરંતુ અત્યારે જો વાત કરીએ તો કોર્ટે એમની જામીન અરજી ફગાવી નાખી છે। એન્ડ એના પછી માયાભાઈ આહિરનો એક વિડીયો પણ વાયરલ થાય છે। ઓલી બાજુ ગયો હતો, ઓલી બાજુ ગયો હતો। હા હા ભાઈ ત્યારબાદ તમારી ધરપકડ કરવામાં આવી છે। નવનીતભાઈને હુમલો કરવાનો આરોપ છે નવનીતભાઈ ઉપર। ધીરજભાઈ કઈ કહેવું છે? જોશો નું ફ્રેશ સુઈ કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર થશે। બસ આ દ્વારકાધીશ કે હું નહીં। તો તમે સાઈડમાં જોઈ પણ શકો છો કે જેમાં જયરાજ આહિરની અટકાયત કરવામાં આવી રહી છે। પરંતુ એના પછી માયાભાઈ આહિરનો પણ એક વિડીયો વાયરલ થયો છે એન્ડ તેઓ કંઈક એવું કહે છે ગીતાનો સાર લઈને કે તમે વિચાર પણ નહીં કર્યો હોય। કારણ કે તેઓ કહે છે કે ભાઈ જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, જે થવાનું છે એ પણ સારું થયું છે, ને જે થયું છે પણ સારું જ થયું છે। હવે આના પાછળ માયાભાઈ આહિર કોના ઉપર કટાક્ષ કરી રહ્યા છે તમે મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો। બાકી તમારું શું મંતવ્ય છે, શું જયરાજ આહિર સાચા છે કે ખોટા, તમે કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો।